જય ગૌ માતા મિત્રો, હું છું આપનો મિત્ર અમરસિંહભાઈ સોલંકી। ખેતીની અવનવી વાતો અને કંઈક વિશેષ આ વિષય ઉપર આજે આપણે ફરી મળ્યા છીએ। તો મિત્રો, અમારી ક્ષિતિજ ફાર્મ ચેનલને વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો આજે ખૂબ ખુશીનો દિવસ છે કે વાવણી લાયક વરસાદ ઓલ ગુજરાતની અંદર થઈ ગયો। આપણા બિયારણો ધરતી માતાના ખોળે આપણે આપી દેશું, ભગવાનના ભરોસે વિશ્વાસ રાખી અને આપણે વાવણી કરી દેશું। તો વાવણી કર્યા પછી 20 દિવસે એક અગત્યનું જે ખાતર કહેવાય અથવા તો ફૂગ કહેવાય કે માઇક્રોરાઇઝા વિશે ઘણી બધી માહિતીઓ, ઘણા બધા વિડીયાઓ આપણે ફોનની અંદર જોતા હોઈએ કે માઇક્રોરાઇઝા વાપરવું જોઈએ। માઇક્રોરાઇઝાની અંદરની જે ગેમ છે, અંદર શું છે તેના વિશે આપણે વાત કરીએ તો સાદી અને સિમ્પલ ભાષાની અંદર હું તમને કહું કે માઇક્રોરાઇઝા છે એ જીવતી ફૂગ છે, સજીવ છે। તો એને આપણી મગફળીની અંદર તે શું કામ કરે છે? તો આપણી મગફળી 20 દિવસની થાય ત્યારે માઇક્રોરાઇઝાને કોઈ સારા સાણિયા ખાતરની સાથે અથવા તો રેતીની સાથે આપણે જમીનની અંદર 100% ભેજ હોય ત્યારે જો આપણે એને આપી દઈએ તો માઇક્રોરાઇઝા ધીરે ધીરે મલ્ટીપ્લાય થાય અને ઘણા બધા એ આપણા છોડના જે મૂળ હોય એ મૂળ ઉપર જઈ અને પોતાનો વસવાટ કરે। હવે મૂળની અંદર પોતાનું માથું રાખે અને જમીનમાં એનું પૂંછડી રાખે, એટલે કે જમીનની અંદરથી જે પોષક તત્વો છે, ફોસ્ફરસ છે અને અન્ય પોષક તત્વો છે તે મૂળ સુધી લઈ આવે છે। એટલે આમ જાળું કરે, કરોળિયાના ઝાડાની જેમ, બરાબર। અને જો વરસાદ ખેંચાઈ જાય તો છોડને તે ભેજ સંગ્રહ શક્તિ વધારે, એટલે તે ભેજ આપે અને લીલોછમ રહે છે, અવટાતો નથી। તો બીજું કામ એ કરે કે જે ન જોઈતી હોય એવી ફૂગો, દાખલા તરીકે કૃમિઓ, ફૂગો, સફેદ ફૂગ, કાળી ફૂગ, એવી ઘણી બધી ફૂગો આવે અને છોડને મારી નાખતી હોય તો જો માઇક્રોરાઇઝા ફૂગ નાખેલી હોય તો માઇક્રોરાઇઝા ફૂગ છે તે આવી આપણે નુકસાનકારક ફૂગની સાથે યુદ્ધ કરે છે અને પેલી ફૂગને દૂર હટાવે છે અને આપણો છોડ છે એ તંદુરસ્ત રહે છે અને ઉત્પાદન 100% મળે છે। તો આ માઇક્રોરાઇઝાને કઈ રીતે આપણે ભેળવવું એ બધી વાત હું તમને બતાવું છું। તો આજે આપણે આ અળસિયાનું બેડની અંદર જે અળસિયાનું ખાતર છે ઓલરેડી તૈયાર થયેલું, તો આ અળસિયાના ખાતરની અંદર આજે આપણે મગફળીમાં પાયામાં નાખવા માટે આ માઇક્રોરાઇઝા છે, બરાબર। આ માઇક્રોરાઇઝા આ બેક્ટેરિયા છે આપવાનું છે અને પછી એ મગફળીમાં આપવાનું છે, એ પણ આપણે તમને બતાવશું કેવી રીતે આપણે મગફળીમાં પાયા। हो धूप हो छाँव हो रात हो बरसात हो तू चले धरती चले अन्न की बरसात हो तू न हारा था न हारेगा तेरे। એકાદ દિવસ આપણે આને રહેવા દઈશું, પછી આપણે ખેતરની અંદર આને નાખશું। તો આ માઇક્રોરાઇઝા મિક્સ કરેલું તૈયાર થયેલું ખાતર આપણે કોરવાણની મગફળી છે તેની અંદર નાખશું અને પછી તેના પરિણામો છે તે ફરીથી લાઈવ હું તમને બતાવીશ કે મગફળીનો છોડ કેવો છે, એની તંદુરસ્તી કેવી છે। જય હિન્દ, જય ગૌ માતા।